સુરત પાલ પોલીસે નકલી જે પીએસઆઈ બનીને ફરતા એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચનું નામ લેતો હતો અને રૂપિયા 2.5 લાખનો તોડ કર્યો છે। આપણી સાથે પીઆઈ મેડમ જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું। જી બેન, કયો આરોપી છે? આનું નામ મુંબઈમાં પીએસઆઈ છે, હાલમાં ત્યાં સસ્પેન્ડ થયેલા છે। એનું નામ છે રંજીત કાસલે। એ અહીંયા સુરતમાં આવીને પોતાની ઓળખ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ તરીકે આપેલી છે ને એક મહિલા પાસેથી એણે 2.5 લાખ રૂપિયાનો તોડ કરેલ છે અને અમારી પોલીસ એને મુંબઈથી પકડી લાવેલ છે। તોડ કયા નામે કર્યો? કે હું ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ છું, તમે લોકોને ઠગ કરો છો, એ રીતે બેનને ધમકાવીને અને તમે કોઈને કીધું તો હું તમારું એન્કાઉન્ટર કરી દઈશ, એવી રીતે એ મહિલાને અને એની સાથે એક પુરુષ હતા એને ધમકાવીને પૈસા લઈ લીધેલ છે। તો આપ જોઈ શકો છો, અહીં પાલ પોલીસે મુંબઈથી જે આરોપી છે તેની ધરપકડ કરવામાં આવી છે। ખાસ કરીને સુરતના પાલ વિસ્તારમાં રહેતી જે મહિલા છે તે મહિલાને ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે પોતાની ઓળખ આપી હતી અને 2.5 લાખ રૂપિયાનો તોડ કરી નાખ્યો હતો અને બાદમાં આ જે મહિલા છે તે મહિલાને એન્કાઉન્ટરની ધમકી આપીને તેની પાસેથી 2.5 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા। જો કે પાલ પોલીસે સમગ્ર બનાવને લઈને ગુનો નોંધ્યો હતો અને આખરે જે આરોપી છે તે આરોપીની ધરપકડ કરી છે। સમગ્ર બનાવને લઈને પાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।